નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુજરાતની સંસ્કૃતિ અને અમદાવાદની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ મળી છે. અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન બાદ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે પરંપરાગત ગરબા રમી વિશ્વ સમક્ષ ગુજરાતની સંસ્કૃતિ સમૃદ્ધિનું ભવ્ય પ્રદર્શન કર્યું છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેન્ટર દ્વારા અમદાવાદમાં વિશ્વસ્તરીય રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક વારસા અને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારીઓને વૈશ્વિક પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. ઉદ્ઘાટન બાદ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટલેન્ડના મહેમાનો, કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ અને કલાકારો સાથે પરંપરાગત ગરબામાં ભાગ લીધો. રંગબેરંગી પરંપરાગત વેશભૂષા અને ગરબાના તાલે સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની લોક સંસ્કૃતિની અનોખી જ ઝલક જોવા મળી, જેને ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય મહેમાનોએ પણ ઉત્સાહપૂર્વક નિહાળી અને સરાહી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ માત્ર એક રમતોત્સવ નથી, પરંતુ ગુજરાત અને દેશના યુવાનોનું સંયુક્ત સ્વપ્ન છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરને વિશ્વભરના રમતગમત સંગઠનો અને ખેલાડીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હજારો લોકો અહીં મુલાકાત માટે નોંધણી કરાવી ચૂક્યા છે. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ગુજરાતે વિશ્વ સમક્ષ પોતાની સાંસ્કૃતિક ઓળખ, આતિથ્ય અને રમતગમત ક્ષેત્રેની ક્ષમતાનું ગૌરવપૂર્ણ પ્રદર્શન કર્યું છે, જે આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની વૈશ્વિક છબીને વધુ મજબૂત બનાવશે. स्कॉटलैंड के डेप्यूटी स्पोर्ट्स मिनिस्टर एवं ग्लासगो के मेयर एवं स्कॉटलैंड मिनिस्ट्री से भी काफ़ी महत्वपूर्ण मिनिस्टर्स आज के इस लोकार्पण कार्यक्रम में यहाँ पे जुड़े हुए थे. आप देख सकते हो अहमदाबाद एक्सपीरियंस सेंटर में बहुत ही लोगों को उत्साह है और ख़ास तौर पे कल सुबह से लेके सेकंड तक अभी तक करीबन 5,000 से ज़्यादा रजिस्ट्रेशन जो वर्ल्ड फेडरेशंस है एवं कई एथलीट्स भी आने वाली 2 तारीख तक यहाँ पे विज़िट कर रहे हैं. ख़ास तौर पे ये कोई बिडिंग डॉक्यूमेंट्स नहीं है, ये हमारा सपना है. ये सपना राज्य एवं राज्य के युवाओं का साथ में मिलकर सपना है. मैं प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का देश के सभी युवाओं की तौर से आभार मानना चाहता हूँ, जिन्होंने एक विज़न देखा और वही विज़न के माध्यम से गुजरात में बहुत ही महत्वपूर्ण स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर डेवलप हुआ. उसी के कारण हम 100 दिन के अंदर नेशनल गेम्स का आयोजन कर पाए थे और 2030 में एक सेंटेनरी कॉमनवेल्थ का जो आयोजन करना है वो अपने आप में एक हिस्टोरिकल गेम की ओर हम आगे बढ़ रहे हैं. अहमदाबाद एक्सपीरियंस सेंटर वो अपने आप में बहुत ही लोक चाहना मिली है, क्योंकि यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और इंटरनेशनल फैटर्निटी में ख़ास तौर पे भारत के अलग अलग राज्य के ये भोजन का बहुत ही मांग है. और आपने देखा कि डेजर्ट्स हो या स्टार्टर्स हो या स्नैक्स हो, सभी राज्यों के स्टॉल्स पे जिस प्रकार से भीड़ लगी है, यही बयां करता है कि भारत लोग आने के लिए बेकरार है और 2030 के ख़ास तौर पे मेहमान के तौर पे नहीं, लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फैटर्निटी का भारत में, गुजरात में बहुत बहुत स्वागत करता हूँ.